શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાં તમહં વંદે પરમાનંદમાધવં. બ્રહ્મા મુરારી ત્રિપુરાંધકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિરાહુ કેતવઃ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. ઓમ વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ. ચંદ્રોદ્ભાસિતશેખરે સ્મરહરે ગંગાધરે શંકરે સર્પે ભૂષિતકંઠકર્ણવિવરે નેત્રોત્યવૈશ્વાનરે દંતે ત્વક્કૃતસુંદરાંબરધરે त्रैलोक्यसारे हरे मोक्षार्थे कुरु चित्तवृत्तिमचलम् अन्येस्तु किं कर्मिभिः. आत्मा त्वं गिरिजामती सहचरा प्राणा शरीरं गृहं पूजा ते विषयोपभोग रचना निद्रा समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो यद यद कर्म करोमि तद अखिलम शंभो तवाराधनम. गंगा तरंग रमणीय जटा कलापम गंगा तरंग रमणीय जटा कलापम गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रियम गदापहारम वाराणसी पुरम पति भज नित्यवासम. वाराणसी पतिपुरम भज विश्वनाथम. वाचाम गोचर मनेक गुण स्वरूपम वागीश विष्णु सुरपतिवीत सेव पाद पीठम वामेन विग्रहवरेण कलत्रवंतम वाराणसी पतिपुरम भज विश्वनाथम. ભગવાન શિવના ચરિત્રની ભગવાન શિવના કાર્યની અને ભગવાન શિવના પ્રસંગોની એક શૃંખલા એ વિવિધ પુરાણમાં વેદ ઉપનિષદ સંહિતા આદિ ગ્રંથોમાં કહેવાય છે, આલેખાય છે, ચર્ચાય છે. એનો મહિમા, એનું અર્થઘટન, વિવરણ અને એનું મર્મ શિવ પુરાણના ક્રમે આપણે અવલોકી રહ્યા છીએ. સવારના સત્રમાં શિવ પુરાણની રુદ્ર સંહિતા, વિદ્યેશ્વર સંહિતા પછી એના
5 ખંડ છે. એમાં વિશ્વ ઉપાખ્યાન, સૃષ્ટિ ઉપાખ્યાન, સતીખંડ, પાર્વતી ખંડ અને પછી કુમારખંડ. એની વિગતોનો વિમર્શ આપની સમક્ષ થતો હતો. કેન્દ્ર સ્થાને તો શિવ પુરાણનો કુમારખંડ જ હતો, પણ સ્કંદ પુરાણ જે કાર્તિકેયનું જ પુરાણ મનાય છે, બ્રહ્મ પુરાણ, આદિમાં કાર્તિકના ચરિત્રની, ગણેશ પુરાણમાં ગણેશના ચરિત્રની ઘણી એવી વિગતો તત્વદર્શનાત્મક, તત્વદર્શન મૂલક ભાવને પ્રગટાવતી હોય એ બહુ જ વિગતે મીમાંસા સાથે આપણે અવલોક્યું અને સમજાયું કે કાર્તિકેયની પ્રકૃતિ, કાર્તિકેયની ઉત્પત્તિ અને કાર્તિકેયની સંપત્તિ શું. તારકાસુર હનન એ જેનું યુગ કાર્ય હતું, પણ આપણને સમજાયું કે ના, એ કાર્ય માટે જન્મ થયો અને પછી સુદીર્ઘ કાળ પર્યંત એણે પિતા શિવની યોગ સાધના, કાર્તિકેય યોગ સાધનાના અધિપતિ છે, દેવોના સેનાપતિ છે. એટલે ભક્તિ પરંપરાના સંદર્ભમાં યોગિક ક્રિયાના યોગી તરીકે એની ઉપાસના દક્ષિણેશ્વર શિવ પરંપરામાં અને કાશ્મીરી શૈવ પરંપરામાં જુદી રીતે આલેખાઈ છે, વિશિષ્ટ રીતે વિગતે આલેખાઈ છે. કાર્તિકેયની પ્રતિમા વિધાનની વિગત પણ એમાં છે. એનું વાહન મયુર કેમ, કઈ રીતે પ્રાપ્ત થયું, એ મયુર હિમાલયનો છે કે ભારતીય, આ બધી જ વિગતો ખૂબ મહત્વની હતી. કુમાર ખંડ પછીનો મહત્વનો ખંડ, જેમ પાર્વતી ખંડ અને સતીખંડ છે, એમાં રુદ્ર સંહિતાનો મહત્વનો ખંડ યુદ્ધખંડ છે. આમ જુઓ તો સમગ્ર શિવ કથામાં કેન્દ્ર સ્થાને યુદ્ધ છે. એટલું યુદ્ધ દેવી ભાગવતમાં પણ નથી અસુરો સામે. મેં તો નવદુર્ગા, અષ્ટભુજા અને મહિષાસુરથી માંડીને 8 જ અસુર છે. એનો નાશ, અપકૃત્યની સામે સદકૃત્ય, એની સ્થાપના. શ્રીમદ ભાગવત પુરાણમાં પણ આટલા યુદ્ધ નથી જેટલા. આંતર સંઘર્ષ તો સતત આખી કથામાં છે, પણ બાહ્ય સંઘર્ષ આપણે વિદ્યેશ્વર સંહિતાથી, શિવના મહિમા સમયથી, મહાત્માની અંદર પણ બિંદુ, ચંચુલા, દેવરાજ સંઘર્ષ જ છે. કુટુંબ સાથે, જાત સાથે. કુબેરની કથામાં પણ. આમ કુમારખંડ તારકાસુરના વધ, તારકાસુર ઉપરાંત પછી પ્રલંબાસુરને પણ એણે પરાજિત કર્યો, હત્યા નથી કરી.
તારકાસુરને તો તારકાસુર મહાન અસુર છે અને એ અસુરની હત્યા પછી સામ્રાજ્ય સ્થપાઈ ગયું, દેવોનું આધિપત્ય સ્થપાઈ ગયું, દેવોની બધી મુશ્કેલી દૂર થઈ ગઈ એવું નથી. અસુર, આસુરી શક્તિ, દુરિત એ ક્યારેય નષ્ટ થતા નથી. એ કેવું છે છેક સુધી વાયવ્ય સંહિતા સુધી દુરિત સાથેનું તુમુલ યુદ્ધ, દુરુતને નષ્ટપ્રાય કરવા માટેનું, ઘમંડને તોડવા માટેનું યુદ્ધ સમગ્ર શિવ પુરાણના કેન્દ્રમાં આ સંઘર્ષ છે. આસુરી વૃત્તિ, આસુરી પ્રકૃતિ અને આસુરી કાર્યો પીડવાના. એના મુકાબલાની, એ વૃત્તિને નાશ કરવાની દૈવી શક્તિમાં જે આપણે અવલોકી શક્યા છીએ એ શક્તિ શિવમાં છે. આ આસુરી પરિબળોની વિશિષ્ટતા એ છે કે એમણે તપ કર્યું, એમણે સાધના કરી, એ જ્ઞાતા છે. રાવણ કેવો જ્ઞાતા હતો, અને આ પણ તારકાસુરથી માંડીને કોઈ અસુર અજ્ઞાની છે એવું નથી, પણ ઘમંડી છે. સિદ્ધિ પ્રાપ્ત થયા પછી શું ભાન ન રહીએ તો શું થાય એનું આ આસુરી સંસ્કૃતિ ઉદાહરણ છે. સિદ્ધિ મળી, વરદાન મળી ગયું, પછી તમે સંહાર કરવા માટે, શાસન કરવા માટે સદકાર્યને બદલે દુષ્કાર્ય અપનાવો છો અને મળેલી સિદ્ધિનો સદુપયોગ નહીં પણ દુરુપયોગ કરો છો. એના નાશ માટે હવે જેને વરદાન આપ્યું હોય દેવતાએ, એ વરદાન ને કારણે અજેય, અપરાજેય, અમર્ત્ય પ્રાપ્ત કર્યું હોય ભાવ, એનું મર્ત્ય થાય, એ નિષ્ફળ થાય. ક્યારે સિદ્ધિ અસિદ્ધિ ક્યારે બને, સિદ્ધિ નાશવંત ક્યારે બને, સિદ્ધિ પછી કયો સંયમ જાળવવાનો હોય એનું ભાન કરાવતા આ કથાઓ છે. નહીં કે ભગવાન અધિપતિ આસુરીને શક્તિને નાશ કરે છે. આસુરી શક્તિના નાશની કથા અવશ્ય છે, પણ સાથે સાથે એમાંથી ફલિતાર્થ એ નીકળે છે કે આવા તપસ્વી, આવા દાનવીર, આવા જ્ઞાતા જ્ઞાની અસુરો, એની સતી સ્ત્રીઓ પાછી, એની પત્ની તુલસી હોય કે વૃંદા કે કેવી સતી સ્ત્રીઓ એના તપના બળે અજેય હોય, પણ આમના દુષ્કાર્યને કારણે અર્ધાંગિનીને સહન કરવાનું આવે, શીલ ભ્રષ્ટ થવાનું આવે. એનું કારણ પ્રાપ્ત સિદ્ધિનો દુરુપયોગ છે. સિદ્ધિ અવશ્ય મેળવી શકાય, અનુષ્ઠાન કરી, જપ કરી, તપ કરી, સેવા કરી, 4 વસ્તુ કીધી છે. સિદ્ધિ પ્રાપ્તિ ચતુર માર્ગ, 4 માર્ગ છે કે સેવા કરો, જપ તપ કરો, અવશ્ય તમે મેળવી શકો. પણ એ મેળવ્યા પછી કેટલું વિનીત ભાવે
કેટલું સાત્વિક ભાવે અને કેટલું સદભાવે. સાત્વિક અને સદમાં બહુ સૂક્ષ્મ ભેદરેખા છે, પણ સાત્વિક ભાવ હોય ને સદભાવ ન હોય તો પણ પ્રશ્ન થાય. દુર્ભાવ હોય તો એ સાત્વિક ભાવનો કોઈ અર્થ નથી. શિવ પુરાણમાં પ્રયોજાયેલા શ્લોકમાં પ્રયોજાયેલા શબ્દો અર્થપૂર્ણ છે ને એ અર્થ આ સંહિતાના આચાર્યોએ એની ચર્ચા વધારે કરી છે. શ્લોક મૂકે, અર્થો આપે, આ અર્થ એટલા માટે, આવો અર્થના આ ઇંગિત છે એની ચર્ચા કરે. શ્લોક તો 2 લીટીનો હોય, અર્થો 3-4 લીટીમાં આપ્યા હોય, પણ પછી અન્વય પછી ચોખંબાના કે પ્રકાશનમાં એની સતત ચર્ચા કરે પંડિતો જેને એડિટ કર્યું હોય. ચોથો ઘટક આસુરી શક્તિ ગમે તેટલી પ્રબળ હોય, ગમે તેટલી પ્રપંચી હોય, પરાક્રમી હોય, પણ શિવ તત્વનું મૂળભૂત રહસ્ય કલ્યાણનું છે. શિવ તત્વ એટલે એ પરાજિત ત્યાં બને છે. વિષ્ણુનું, બ્રહ્માનું મૂળભૂત રૂપ સ્વકેન્દ્રી જેટલું છે, મમ કેન્દ્રી જેટલું છે. એટલે મમ એટલે મામકા, એમ આપણે એનું ખરાબ ગુજરાતી એવું થાય, મારા એમ. અનુયાયી ભક્તો, મદ ભક્ત એમ પાછા કહે છે, મારા ભક્ત. શિવ કહેતા નથી કે મારા ભક્તોને. શિવ તો એમ કે છે કે શિવો શિવમ ભજેત. કેવા? શિવોમ ભૂત્વા શિવમ યજેત. શિવ જેવા થઈને તમે આવા થાવ. મારા ન હો તોય ભલે તમે ગમે તેના હો, પણ શિવત્વ તમારામાં ધારણ કરીને શિવ તરફ સંકલ્પ, સદવર્તન એનું આરાધન કરો, એની ઉપાસના કરો, અને પછી કે છે એનું પ્રવર્તમાન કરો, એને પ્રવર્તાવો. પાછા તમે સાધના કરી લીધી, તમે ઉપાસના કરી લીધી, અનુષ્ઠાન ના. શિવ ક્યારે એકાંગી નથી, એ સર્વાંગી છે. એટલે કે છે એનું પ્રસરણ કરો. પ્રચાર એમ નથી કહેતા, પણ પ્રેરો બીજાને. પછી ચર્ચામાં તો એમ કીધું કે કેવી રીતે પ્રેરવા, તો કે તમારા વ્યવહાર, તમારા વર્તનના પ્રભાવથી એવું વર્તન, એવો વ્યવહારી કરે એ શિવત્વનો નિદર્શનાત્મક હોય. શિવત્વ, શિવ તત્વના વ્યવહારોનું આચરણ કરવાથી એ આચરણ બીજા કરે જોઈ, એ શિવત્વનો પ્રચાર છે. એટલે પ્રગટ પ્રચારની પણ વાત નથી. શિવ તત્વનો મહિમા આ કારણે છે કે ત્યાં વૈયક્તિક, સ્વકેન્દ્રી, સ્વઅર્થી વાત નથી. ગણ એટલે જ સમૂહ. ગણનો અર્થ જ સમૂહ થાય. વ્યક્તિગત નામ છે ગણના, પણ મારા ગણ બધા આવશે એટલે આખો સમૂહ. એટલે કહ્યું કે ભૂત, પિશાચ એ પણ શક્તિ છે. માયાવી શક્તિ છે ના, એનો પોતાનો જ્ઞાતિગત, જાતિગત નહીં, કર્મ ફળગત આ એનો અવતાર છે. તમે ભૂત સૃષ્ટિમાં, પ્રેત સૃષ્ટિમાં ગયા અને પાછા શિવના ભક્ત થયા એટલે કાંઈ પેલું તમારું કર્મ ફળે પ્રાપ્ત થયેલો અવતાર, એમાંથી મુક્તિ મળી જતી નથી.
પણ તમને શિવની સેવા જ પ્રાપ્ત થાય છે. એ ફળને કારણે એની મહત્તા, એની વિગતો અશિવના નિવારણને આપણી આગળ મૂકે છે. અશિવ, અકલ્યાણકારી એવો અવતાર, એવું રૂપ પ્રાપ્ત થયું, એનું પણ કલ્યાણ દેવ સૃષ્ટિમાં ક્યાંય નથી, શિવ સૃષ્ટિમાં છે. અને દેવ અને શિવ અલગ નથી, પણ દેવથી શિવ અલગ છે. દેવ તત્વમાં બધે શિવ તત્વ નથી, પણ શિવ તત્વમાં દેવ તત્વ છે. એનો પ્રભાવ, એનો પ્રચંડ આવેગ અને એનું પ્રસ્ફુટિત બિંદુ, શિવ તત્વ કેવું કલ્યાણકારી છે, કેવું આશિવ એટલે કે આપણા કુકર્મોનું નિવારણ કરનારું છે, એનું પરિચાયક એ છે. એટલે યુદ્ધખંડ આખો શા માટે? યુદ્ધખંડમાં 11 અસુરોના નાશની કથા છે. હત્યા નહીં, નાશ, નષ્ટ કરી દીધા. નિષ્ક્રિય કરી દીધા એમ પણ નહીં, નષ્ટ જ કરી દીધા. પરિવર્તિત કર્યા એમ પણ નહીં. એટલે કહેવાય માંગે છે કે આસુરી વૃત્તિ નો નાશ કરવો જ પડે. એને પલટાવી શકાય નહીં, એને બદલાવી શકાય નહીં. કેટલું કર્યું પ્રહલાદે, કેટલું બતાવ્યા, કેટલા, એમાં છેલ્લે સ્તંભ, કીડી ચાલી જાય, જોવે છે. આસુરી વૃત્તિને બદલાવી શકાતી નથી, આસુરી વૃત્તિને પરિવર્તિત કરી શકાતી નથી, સદમાર્ગે દોરી શકાતી નથી, એનો નાશ જ કરવાનો. આ સત્ય ત્રિકૂટ સત્ય છે, પરંપરાથી, વેદથી માંડીને આજ સુધી ભારતીય સંસ્કૃતિમાં. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આવો કોઈ મહિમા કે અસુર શું કે ખરાબ કાર્ય શું છે, ઈશુનું, ઇસ્લામનું, બીજાના આપણે દર્શન જોઈ છે. એ દર્શનના કેન્દ્રમાં આવું સ્પષ્ટ પરિણામદાયી કાર્ય ઇંગિત પ્રાપ્ત થતું નથી. શિવ પુરાણ, શિવ કથા બ્રહ્માંડમાં પ્રચલિત આસુરી વૃત્તિ, બ્રહ્માંડમાં પ્રચલિત અસુર વ્યક્તિ, દેવતાઓને પીડનારી. અસુરે દેવતાઓને જ પીડ્યા છે, ઋષિ મુનિઓને પીડ્યા છે. બાકી તો શિષ્યો, સમાજ, ગોપાલકો, કૃષિકો ઘણા હતા. કેમ? આ ત્રીજા અધ્યાયમાં પછી આ વાત કરી છે. પેલા આસુરી પરિબળ શું છે? એ કાયમી છે. એને નિર્મૂળ કરી શકાતા નથી, નાશ કરી શકાય છે. 11 ને માર્યા, પણ બીજા 21,000 તો છે જ. પણ આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનું શાસન, અધ્યાત્મ શક્તિનું શાસન, સદાચારનું શાસન છે, એ સ્થાપિત થાય છે. એટલે કે છે કે શિવ કથામાં યુદ્ધ કથા, યુદ્ધ ખંડ આખો શા માટે? શિવની મહત્તા બતાવવા માટે, બ્રહ્માના વરદાનને કેટલું નષ્ટ કરી શકાય છે એ કહેવા માટે. વાય શા માટે અસુરી ચરિત્રો સાથેનો
દૈવી ચરિત્રોનો સંઘર્ષ નિરૂપાયો. શું આ સર્વોપરી સત્તા છે શિવ? એ ના, આ વસ્તુ મહત્વની છે. આસુરી સત્તા સર્વોપરી નથી, દેવી સત્તા સર્વોપરી તો જ છે જો એ સંયમી, સદાચારી, સક્રિય હોય રે તો. બાકી દૈવી શક્તિ પણ વિચલિત થઈ શકે જો એનામાં સક્રિયતા, સૂક્ષ્મ દ્રષ્ટિકોણ, નષ્ટ કરવાનો દ્રઢ મનોભાવ. એટલે તો પછી વિષ્ણુ અને બ્રહ્મા ક્યાં આવે? તરત શિવ પાસે સ્તુતિ કરે. શિવે ક્યારે એમ કીધું નથી કે મારી શું સ્તુતિ કરો છો, તમે દૈવત ધારણ કરો અને એનો સામનો કરો. ના, દૈવી શક્તિનું અસામર્થ્ય આસુરી શક્તિ સામે છે, પણ કલ્યાણકારી મનોવૃત્તિ વાળી, દ્રઢ મનોબળ વાળી, યોગિક શક્તિ ધારણ કરતી મુદ્રા વ્યક્તિ આસુરી સંસ્કૃતિનું દમન કરી શકે. મહિમા દેવત્વ શક્તિનો નથી, મહિમા યોગી શક્તિનો છે. આદિ યોગી મહાદેવ, દેવાધિદેવ શા માટે સમાધિ, યોગ એનું નિત્ય આચરણ કરે છે? અને શિવે ક્યારેય એ આચરણ છોડ્યું નથી. કાંઈ કામ ન હોય તોય એ તો સીધા સમાધિ લગાવીને બેસી જાય છે. આ યોગિક શક્તિનું આધિપત્ય શિવ કથાના કેન્દ્રમાં છે. દૈવી શક્તિ નિર્માલ્ય છે, નિર્બલ્ય છે એમ નથી કેવું. યોગી શક્તિ મહત્વની છે, યોગ વિદ્યા મહત્વની છે, બ્રહ્મ વિદ્યા મહત્વની છે, સર્વ વિદ્યાઓ જાણવી મહત્વનું છે. એની સ્થાપના, એની ઉપાસના તરફ વળે. અને એટલે હું બધા જે અહીંયા આવ્યા, જે પ્રજા આવી, જે પ્રજા પરિચયમાં આવી, એ બધાએ શિવને સ્વીકાર્યા. અનેક પ્રજાએ આપણા અનેક દેવોને સ્વીકાર્યા નથી, પણ દેવાધિદેવ શિવને અભારતીય પ્રજાએ પણ સ્વીકાર્યા. પોતાનું થોડુંક એમાં શ્રદ્ધાનું બળ ઉમેર્યું. આવું સમવિવર્ધિત સ્વરૂપ શિવ, એવો બહુ મોટો એક સ્વાધ્યાય થયેલો. શિવનું સમવિવર્ધિત રૂપ વેદમાં શું છે, એ પુરાણમાં છે. કેટલું બધું વધી ગયું. ડમરું આવી ગયું, ત્રિશૂળ આવી ગયું, સર્પ આવી ગયા, ભસ્મ, અનેક સંસ્કૃતિ, અનેક સભ્યતા, અનેક ધર્મોના અનુયાયીઓએ શિવ તરફ શ્રદ્ધા પ્રગટાવી, શિવમાં શ્રદ્ધા રાખી અને શિવમાં થોડુંક પોતાનું શ્રદ્ધેય તત્વ ઉમેર્યું. તો આ યુદ્ધ ખંડ, એની પાછળનું શિવજીનું પ્રભુત્વ નથી, વર્ચસ્વ નથી, પણ દુરિતનો નાશ. દુરિતનો નાશ કઈ રીતે શક્ય થઈ શકે, કઈ રીતે સંભવિત શક્ય થઈ? એટલે કે પ્રોબેબિલિટી અને પોસિબિલિટી બંને છે એના નાશ માટે. આવા અનેક રહસ્યોને, અનેક તત્વાર્થોને
ગૂઢ રીતે સાંકળતો શૈવ ધર્મ, શૈવ વિચાર અને શૈવ દર્શન. વિષ્ણુ દર્શન ન બની શક્યું, બ્રહ્મા દર્શન ન બની શક્યું, પણ શૈવ તત્વ દર્શન બની શક્યું. શા માટે? શા કારણથી? એ આ કથાનું રહસ્ય પ્રગટાવે છે. એટલે તારકાસુરનો તો વધ કર્યો, એ સૌથી મોટો અસુર હતો, પણ એનો વધ કર્યો એટલે બધા શરણે આવ્યા ના. બમણી શક્તિથી, બમણા આવેગથી અને બમણી રીતે વિનાશ વેરવા લાગ્યા અસુર. હવે આવા મોટા મહામના તમે જેને ગણતા હતા, એને કાર્તિકેયે મરણને શરણ કરી દીધો છે. બીજા બે એના અસુરોને, પ્રલંબાસુરને પણ મારી નાખ્યા છે. આસુરી શક્તિ એવી છે, આંશિક નાશથી એ નિર્બળ બનતી નથી, પણ વધુ દ્રઢ બને છે. સદશક્તિ આંશિક નાશથી વધુ નિર્બળ બની જાય છે. કારો હવે આપણે મ્યાન કરી ના, આ અચિંત્ય છે. એને દમન કરવા માટે, એનાથી રક્ષવા માટે શૈવ તત્વ, શૈવ દર્શન સક્રિય છે. તારકાસુરના નાશ પછી તારક પુત્રો એટલે એના અનુયાયી હતા, એ તો ગયા બે, પ્રલંબાસુર ને બંને. પણ એના 3 પુત્રો છે, તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. ચાલો, આ પૃથ્વી ઉપર ગમે ત્યાં પકડી પાડે છે અને નાશ કરે છે. શૈવ દર્શન. તો આપણે શું કરવાનું હવે? એ તો મહાન શક્તિશાળી છે અસુરો. દેવી શક્તિ કરતા અમાપ શક્તિ નો સંપુટ અસુરો ધરાવે છે. રામની સામે આપણે અનેક બલા અતિબલા પેલી વિદ્યા શીખીને એ આપણે જાણીએ છીએ, પણ આણે જે કર્યું, આ 3 દીકરા, એને કે આપણે હવે પૃથ્વી ઉપર રહેવું નથી. આકાશમાં તારકાક્ષે સુવર્ણનગર બનાવ્યું, મહેલ બનાવ્યો મોટો. વિદ્યુન્માલીએ લોહનો મહેલ બનાવ્યો અને કમલાક્ષે રજતનો મહેલ બનાવ્યો. આકાશ ત્યાં રહેશું. એ કેવી રીતે આપણને મારવા આવશે? ક્યાં ઉભા રહેશે? પછી ત્યાંથી 3 લોકને પરાજિત કર્યા. 3 લોકને એટલે પાતાળ લોક, સ્વર્ગલોક અને પૃથ્વીલોક. ત્યાંથી પાતાળને પણ, સ્વર્ગને પણ અને મૃત્યુલોકને, પૃથ્વીને પણ પીડવા લાગ્યા, નાશ કરવા લાગ્યા, લૂંટવા લાગ્યા. આ 3જું પરિબળ ચિંત્ય છે. એટલે પછી દેવોએ સ્વર્ગલોકની સ્તુતિ સાંભળી, પાતાળ લોકની પણ સ્તુતિ સાંભળી અને મૃત્યુલોકની પણ. આટલું વર્ચસ્વ ત્યાં રહે આકાશમાંથી એ કરી શક્યા છે. અને એનો સંહાર કઈ રીતે કરવો? આ 3નો, તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ.
વિષ્ણુ બ્રહ્મા ખૂબ પરામર્શ પછી શિવ પાસે જવું કે નહીં એમ વિચારે છે. શું કામ? એનો પણ પાછો એને પરસ્પર ચર્ચા તો પરસ્પર જ છે, બીજું ત્રીજું કોઈ છે નહીં. તો કે આપણે સક્ષમ નથી એવી પ્રતીતિ કરાવવા આપણે એની પાસે જઈએ છીએ. આ જગત સર્જી શક્યા છીએ, જગતને સમૃદ્ધ કરી શક્યા છીએ, તો આપણે જ કંઈક વિચારીએ અને કયું તપ, કઈ વિદ્યા ત્યાં કામ લાગશે. વિષ્ણુ હા પાડે છે, શિવ અને બ્રહ્મા, નારદ, સનત કુમાર બધા આમ છોકરાઓ તો ચિંતામાં જ પડી જાય. પછી લક્ષ્મી ચિંતામાં પડી ગયા છે, શેષનાગ પણ ચિંતામાં છે, આમ સુતા છે ત્યાં. નારદ બહુ વિલક્ષણ છે, એટલે કે છે શિવ ની માયામાં કોણ મોહિત થયું નથી? અને અન્ય કોઈ નિર્મોહી એવું છે? જાતનો વિચાર કરો. નારદના આ બે જ સૂત્રો, શ્લોકના બે જ વાક્ય, તત્ક્ષણાત બ્રહ્મા ચ વિષ્ણુ શિવલોક ગમન કરે છે. પ્રભુ ઉપાય બતાવો, જો એમ નથી કહેતા મદદ કરો. બ્રહ્માના મેં 38 એવા શ્લોક શોધ્યા કે એમાં વિચક્ષણ એકદમ વિચારશે, ક્યાંય પોતે આવે નહીં. એટલે એમ નથી કહેતા કે ભાઈ અમને આમાંથી બચાવ હોય, કે પ્રભુ આનો ઉપાય અમને સૂચવશો. હવે કા વિષ્ણુ એમ કે એની સામે લડો, એમ આ શિવ એવું તો કે ને, એ જાણે છે ઉપાય શું આને નષ્ટ કરવાનો, આમાંથી બચવાનો. બે જ વસ્તુ કીધી. આની ઉપર આધિપત્ય સ્થાપવાનું એમ ન કીધું, વિજયી થવાનું એમ ન કીધું. શક્ય જ નથી. રામ અવતાર દ્વારા જ શક્ય થઈ શકે. મહિષાસુર પણ વિજય નથી મેળવ્યો, એનો નાશ કર્યો છે. મહિષાસુરની કથા તો એક નિમ્ન જાતિનો છે એટલે આમ કરે છે એમ કે છે. એ કથાને પછી બહુ જુદી રીતે અમુક લોકોએ લીધી ને બધું. હિન્દુ સંસ્કૃતિ તો આવી છે ને બધી ટીકા કરી આપણી માર્ક્સિસ્ટોએ. પણ આમાં બંને જાય છે અને બ્રહ્મા એમ પૂછે છે કે પ્રભુ આ તારકાસુરને તો આપના પુત્રે હણી લીધો અને આપનો પુત્ર તો હવે ક્રૌંચ પર્વત ઉપર ચાલ્યો ગયો છે. દેવનો સેનાપતિ, દેવોનો અધિપતિ દેવોની સાથે નથી. શિવના ગણ બધા શિવની સાથે જ છે. ગણપતિ અને વીરભદ્ર બધા સાથે જ છે. દેવ કોઈને સાધવી શક્યા નથી એમ નહીં, એકત્ર કરી શક્યા એમ નથી. આસુરી શક્તિ સામે સતત મુકાબલાની કોઈ યોજના દેવો પાસે નથી જેટલી શિવ પાસે છે. એને તો બધાને સમૃદ્ધ કરવા, યજ્ઞ કરાવવા, ક્રિયાકાંડમય, યોગમય પણ નહીં, સાધનાની પણ વાત નથી. પણ પ્રભુ અમને તમે દિશા દર્શન આપો, એટલે માર્ગદર્શન માટે આવ્યા છે.
મદદ માટે આવ્યા છે એમ કહેતા નથી. આમ તો ઇંગિતાર્થ તો મદદ જ છે. એટલે શિવ કહે છે કે ભાઈ બહુ સરળ છે, એનું મૃત્યુ, એનો નાશ વિધર્મી મતને સ્વીકારતા, સન્માન આપનારા જો ઈ થાય તો એનો નાશ છે. એ તો શક્ય જ નથી કે આ લોકોનો નાશ ક્યારે થાય, કેવી રીતે? તો કે એનો ધર્મ છોડીને અન્ય ધર્મ પ્રત્યે આસક્ત થાય. એ તો પ્રભુ કેવી રીતે શક્ય બને? શક્ય બને બ્રહ્મા તમે વિધર્મી અધર્મી વિચારધારાને એની સાથેના માણસોમાં રોપો, એના આચરણ તરફ વળે એવું કંઈક કરો, પૂરું થઈ ગયું. વિષ્ણુ પામી જાય છે કે પ્રભુ આપ અમને એમાં ક્યાં સહયોગી થઈ શકશો? તો કે હું તો નહીં, પણ મારા આ બધા ગણ છે એ બળજબરીથી અને ધર્માંતરણ આપણે જેને કહીએ છીએ કરાવશે. કોઈ ચિંતા કરો, ત્રણેય નગરમાં હું મારા ગણને ઘુસાડું છું. એવો અર્થ થાય ઘૂસણખોરી. એમ ક્ષેપક રૂપે વધારાના માણસો તરીકે ત્રણેય નગરમાં જશે, ફેલાવશે, મત માનતા થશે અને આની ઉપર પ્રભાવ પાથરશે એટલે એનો નાશ થશે. બાકી આ ત્રણેયનો નાશ થવાનો એ દ્રઢ ધર્મી છે, આચરણ કરનારા છે. તો જ એ અવકાશમાં મહેલ બનાવી શકે એવી શક્તિ છે એની પાસે. અને એ શક્તિ તો જ નિષ્ક્રિય થાય, કોઈ હથિયારથી નહીં, કોઈ મુકાબલાથી નહીં, પણ માત્ર ને માત્ર અધર્મ આચરણ. ધર્મની અંદર શ્રદ્ધા, ધર્મ સાથેનું નિકટત્વ અસુરોનું કેટલું હશે કે એને અધાર્મિક બનાવવા માટે પ્રયત્ન કરવો પડે. આ કથા ત્રાટકાસુરના ત્રણેય પુત્રોના વ્યક્તિત્વમાંથી પ્રગટે છે. પછી તો કહેવાય છે કે એને બે ત્રણ રીતે મતાંતરિત કર્યા, એમ શબ્દ આવે છે. અને એ મતાંતરિત લોકો પાછા આ અસુરો ઉપર પ્રભાવ પાથરનારા અધિકારીઓની નજીક હતા અને એ પણ માનતા થયા. એટલે રાજા માનતો થયો, વિદ્યુન્માલી માનતો થયો. વિદ્યુન્માલી માનતો થયો એટલે નાના ભાઈને મોટા ભાઈને બેયને એણે સમજાવ્યા કે આ બહુ મહત્વનું છે, આનું આચરણ કરો, આ તો કાંઈ છે નહીં. અને એનો નાશ થયો. પણ પછી ઓલા બધા ગણ આવ્યા પાસે શિવના, અમે તો તમારા કહેવાથી આ કર્યું હતું, અમે વિધર્મી નથી, અધર્મી નથી, પરધર્મી નથી, પણ આ વિચારને અપનાવ્યો તો હવે અમે ક્યાં જઈએ? આનો તો નાશ થયો. અમારું સ્થાન હવે ક્યાં? આ નગર તો, આ રાજા તો નાશ પામી ગયો. હવે સરસ શિવે જવાબ આપ્યો છે, કળિયુગમાં તમારું સ્થાન, ત્યાં સુધી તમે રખડો ભટકો.
અને અમુક લોકોને કીધું પાતાળમાં, જે અસુર સંસ્કૃતિ ત્યાં છે, રીએ છે, ત્યાં જાઓ. ત્રણેય તારકાસુરના પુત્રોને નાશ કર્યા, એના પ્રભાવને નાશ કર્યો, અને સમગ્ર સમાજને એણે એવી રીતે ઉગાર્યા, એવી રીતે દૃઢ બનાવ્યા, એવી રીતે પ્રભાવકારી બનાવ્યા કે એ આપોઆપ નષ્ટપ્રાય થયા. તારકાસુરના પુત્રોની કથા, એમાં બ્રહ્માનું શું યોગદાન, ઇન્દ્રનું શું યોગદાન, વિષ્ણુનું શું યોગદાન અને શિવનું શું યોગદાન. શિવે માત્ર રસ્તો નથી આપ્યો, એના માટે કાર્યકર્તાઓ પણ આપ્યા, વિચાર આપ્યો અને વાહન પણ આપ્યું, એવું શ્લોકમાંથી ફલિત થાય છે. વાહન એટલે આખું જૂથ આપ્યું. પણ એટલો જ અર્થ આમાં નથી. શસ્ત્ર વગર, સૈન્ય વગર તમે વિજેતા ક્યારે થઈ શકો? ધર્મનું આચરણ ચૂકો તો તમે એને પરાજિત કરી શકો. ધર્મની મહત્તા, ધર્મની સ્થાપના, ધર્મની દૃઢતા આ તારકાસુરના પુત્રોના નાશ, એનો કઈ રીતે નાશ કરી શકાય, એની ઉપર વિજેતા કઈ રીતે બની શકાય. એટલે અસદ સંસ્કૃતિ ઉપર સદ સંસ્કૃતિનું સ્થાપન કરવામાં કેન્દ્ર સ્થાને ધર્મ છે, ધર્મનું આચરણ છે. ગીતામાં કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય, એમ કહી દીધું, બધું છોડી દે, મામેકમ શરણમ વ્રજ. શિવે પણ કીધું કે આ લોકોને અનાચાર, અધર્મ, વિધર્મી વસ્તુઓનો ફેલાવો કરાવો. શિવ વિધર્મીઓને નિમંત્રે, શિવ પરધર્મીઓને નિમંત્રે, શિવ પરધર્મીઓને કે તમે આનો વટલાવો ના. પણ તમારે સૈન્ય વગર, શસ્ત્ર વગર વિજેતા થવું હોય તો પેલાની ધાર્મિક વૃત્તિને છંછેડો અને તમે વિજયી થશો. આ કથા શિવ કથાની મહત્વની એટલું જ નહીં, યુદ્ધ ખંડમાં પહેલી કથા ત્રાટકાસુરના 3 પુત્રોની મૂકી. અધર્મ નું આચરણ તમને નાશ કરે છે, તમારો નાશ કરે છે. એ અધર્મનું આચરણ કરાવવા તરફ અસુરોને વાળવા માટે અધાર્મિક વૃત્તિવાળા, વિચારધારાવાળા ગણ સમૂહને પ્રેરિત કર્યા. પ્રેરિત તો કર્યા, સાધને બન્યા, પણ પછી હવે ઓલા જે બન્યા હતા એનો પ્રશ્ન છે કે એમાં વિધર્મી નથી, પરધર્મ અપનાવ્યો નથી, પણ હવે અમને આ સમાજ તો માની બેઠો કે આ પરધર્મી છે, વિધર્મી છે, અમે ક્યાં જઈએ? આ પ્રશ્ન છે. શિવ કથાના તત્વાર્થ નિર્દેશો છે. જે અસુરો અમાપ શક્તિ ધરાવતા, જે અસુરો જમીન ઉપર નહીં આકાશમાં આપણે રહીએ અને લડીએ, એટલે કોઈ આપણી સામે લડી જ શું શકે? આહા, આવી અમોઘ શક્તિ, એમ શબ્દ વાપર્યો છે, એને પણ પરાજિત કરી શકે કલ્યાણકારી વિચાર. આ કીધું છે. શિવ નહીં, વિષ્ણુ કરી શકે,
બ્રહ્મા ન કરી શક્યા, કારણ કે આ કલ્યાણની ભાવના, સર્વેત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત. આ વાત આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિના અભારતીય વિચારધારા ઉપરના વિજયની આ કથા છે. અને ગૂઢ રહસ્યાત્મક કૂટનીતિથી વિજય મેળવાય એની આ કથા છે. શિવકથામાં યુદ્ધખંડની અંદર પ્રારંભે આ ત્રણેય પુત્રોના સોનાના મહેલો, રજતના મહેલો, લોખંડના મહેલો, અમાપ શસ્ત્ર ભંડાર પણ કશું કામે લાગતું નથી. જો તમે ધર્મનું આચરણ છોડો તો તમારી શક્તિ એ નિર્વીર્ય થઈ જાય છે, નિશ્ચેતન થઈ જાય છે. પછીની બીજા અસુરની કથા જાલંધરની કથા છે. ઇન્દ્ર અને બૃહસ્પતિ શિવ પાસે જતા હતા મળવા માટે. શિવને થયું કે આ આવે છે, પણ હું જરાક આને ચકાસું. એટલે રસ્તામાં દિગંબર રૂપ ધારણ કરીને બૃહસ્પતિને, ઇન્દ્રને ઊભા રાખ્યા. ક્યાં જાઓ છો? ઇન્દ્ર તો અધિપતિ, એને આવું કોઈ પૂછે, અને બૃહસ્પતિ પણ, એટલે બેયને ગમ્યું નહીં. એટલે ઇન્દ્રનો વ્યવહાર જોઈને પેલા દિગંબરે હાથ પકડી લીધો, કંઈક ઉગમમાં જ તું કોણ, એમ હાથ પકડી લીધો. એવી રીતે હાથ પકડ્યો કે ઇન્દ્રને ખબર પડી ગઈ કે આ કંઈક જુદી વ્યક્તિ છે. પણ બૃહસ્પતિએ ખબર પડી ગઈ કે આ તો ઇન્દ્રે ખોટું કર્યું છે, આવો વ્યવહાર કરાય નહીં, ઉગામાય નહીં હાથ કોઈ દિગંબર ઋષિ સામે, અને એને પકડી લીધો છે. એટલે આ તો સ્તુતિ કરવા માંડ્યા કે હશે ભગવાન, મુનિ, મહારાજ, જે કાંઈ અમે જઈએ છીએ એમ એમ હજી કહીએ તમને એમ, પણ હાથ તો છોડી દો. વધુ હાથ પકડ્યો. એટલે ઇન્દ્રે જોયું કે ત્રીજા નેત્રમાં ક્રોધ દેખાયો. હવે આ ક્રોધ જે પ્રગટ્યો એને નિર્મૂળ, નાશ, નિષ્ક્રિય કેવી રીતે કરવું? પ્રગટી ગયો ક્રોધ. તો બૃહસ્પતિને ચિંતા તો થઈ ગઈ કે ભાઈ આ શિવ જ હતા જ્યાં આપણે જઈએ છીએ, શિવ જ છે. એટલે એ સ્તુતિ બૃહસ્પતિની. ઇન્દ્ર તો પછી ઉભો રહી ગયો શાંતિથી. ને આમ હવે આ ક્રોધ ક્યાં નાખવો? બેમાંથી કોઈ ઉપર નાખી શકે એમ નથી. નમ્ર થઈ ગયા છે અને પેલા આમ થઈ ગયા છે, અને હવે પ્રગટ તો થઈ ગયો. શિવ પણ મસ્ત આજ આમ પરીક્ષા કરવા જ ગયા હતા, પણ હવે એનાથી એ પ્રત્યાઘાત અપાઈ ગયો. એ ક્રોધને પછી સમુદ્રમાં ફેંકી દીધો. કોણે? શિવે પોતે છે. એ ક્રોધ બિંદુ બાળ સ્વરૂપ ધારણ કરીને રડવા લાગ્યા. રડવા માંડ્યું એટલે આખું બ્રહ્માંડ ખળભળી ગયું. સમુદ્ર ઉછાળા મારવા માંડ્યો.
બ્રહ્મા બધા આવ્યા કે આ શું થયું, શું છે? પણ બ્રહ્મા એની કરુણા, એની દ્રષ્ટિ એ ઉપર પડી અને એની આંખમાં પણ આંસુ આવી ગયા. એટલે એ બાળકનું નામ જાલંધર પાડ્યું. જાલંધરની ઉત્પત્તિ શિવના ત્રીજા નેત્રના ક્રોધમાંથી પ્રગટ થયું છે. ક્રોધ આસુરી છે, સુરી નથી. ક્રોધાદ ભવતી સમોહ. આ ક્રોધ એ જાલંધર નામ પડ્યું. સમુદ્ર કે હું કારણ વગરનો, તમે અહીંયા નાખ્યું, મને સંતાન મળ્યું, હું શું એમ? ના, એ મહાપરાક્રમી થશે આ પુત્ર. શિવની શક્તિ છે, શિવનો ક્રોધ છે, એની સત્તા, એનો મહિમા કોઈ ઓછો નહીં હોય. પછી તો આ જાલંધરને સાથે બધાએ મૈત્રી કરી, મહાપરાક્રમી છે એટલે પછી એને કહેવામાં આવ્યું કે આ ઇન્દ્ર છે ને, એ તારા પિતાના પેટાળમાંથી જે રત્નો નીકળ્યા હતા એ બધા લઈ ગયો છે, એ તારે પાછા મેળવી લેવા જોઈએ. મંદરાચલ પર્વત પણ આમાંથી નીકળ્યો છે, ત્યાં એને પાછો સ્થાપિત કરી દેવાય. સમુદ્રની બધી સંપત્તિ પાછી લઈ લેવાય. એટલે ઇન્દ્ર પાસે દૂત મોકલ્યો, ગંભર નામનો. દ્રોણ પર્વત તો મેં કહ્યું કે ઉચકીને પાછો સમુદ્રમાં નાખ્યો, એટલે બેટ થઈ ગયો, ત્યાં રહેવા માંડ્યો, મહેલ બનાવ્યો પછી સમુદ્રમાં, અને જાલંધરનો નિવાસ ત્યાં થયો. ઇન્દ્ર પાસેથી રત્નો પરત કરવા માટે કહેણ મોકલ્યું. એની આ શક્તિ જોઈ વિષ્ણુ રાજી થયા. વિષ્ણુ એને શાબાશી આપવા માંડ્યા, ખુશ થયા. મહાન શક્તિશાળી છો તું તો. ઇન્દ્રને પડકારસ, દ્રોણ પર્વતને ઉચકીને મૂકી દીધો અને એમાં પાછો મહેલ બનાવ્યો. તે માગ માગ. હવે શક્તિશાળીથી પ્રભાવિત થયેલો, શક્તિશાળીનો સહયોગ લેવા માટે, શક્તિશાળી અસુર છે તોય કે છે એને માગ નથી. એને તપ કર્યું, જુઓ, નથી એની ઉપાસના કરી, કશું કર્યું નથી. જાલંધરે તો એની પ્રચંડ શક્તિ, એની મેધા, એનું બળ એને પ્રગટાવ્યું અને પિતાના પેટાળમાં રહેલા રત્નો પરત માંગ્યા અને દ્રોણ પર્વત લઈ ગયા હતા. સમુદ્ર મંથન માટે રાખ્યું હતું, પાછો લઈ લીધો. જાલંધર કે મારી બેન છે લક્ષ્મી, એની સાથે લગ્ન કરો ને અહીંયા રહ્યો, મારું રક્ષણ કરવું, મારો મહેલ ત્યાં છે, આ શેષનાગ છે. એટલે વિષ્ણુને નોકર તરીકે નહીં, રક્ષક તરીકે માગી લીધા અને પોતાની ભગીની સમુદ્ર કન્યા છે લક્ષ્મી એ આપી દીધી. લક્ષ્મી સાથે શેષશૈયા ઉપર, એવું અર્થ એવો નીકળે કે આસન કેદ. આમ તો એ શું છે? કેદ છે, નજર કેદ. સામે છે, ક્યાંય જવાનું, હું તમારો અધિપતિ છું, તમે મારા અધિપતિ. અસુરી સંસ્કૃતિ કેવા કૃત્યો કરે છે
એનું નિપજ કરાવનાર તત્વ પાછું શિવ છે. ક્રોધ છે ને આ ક્રોધને ક્યાં નાખવો, આ ક્રોધનું શું કરવું? ઇન્દ્ર દુખી છે કારણ કે બધું આપી દેવાનું છે. ભલે યથા સમયે આવીશ ને બધું વિષ્ણુ સાથે વાત કરશું ને બધું આપી દેશું. બસ ઉઘરાણી કરશે. ખબર છે ને કે આ ઉઘરાણી પાછી અસુર છે ને. ભય અસુરનો છે, ભય તપસ્વીનો નથી. એવું નથી, તપસ્વીનો પણ ભય છે અસુરોનો. એટલે તો એનામાં વિઘ્ન નાખે છે, તપ કરે તોય. દેવતાઓને અસુરોનો જ ભય છે એવું નથી, તપસ્વીઓનો પણ ભય છે. એટલે ઇન્દ્ર કામદેવને મોકલે, આ તપ કરતા હોય તો ત્યાં મોકલે. પોતાનું સ્થાન, પોતાનો મહિમા વિચલિત ન થાય એનો પ્રયત્ન કરતી દેવ સૃષ્ટિ અને અકિંચન નિરપેક્ષ કલ્યાણ માટે મથતી શિવ તત્વ. તો આ દેવ તત્વ અને શિવ તત્વમાં શિવ તત્વની મહત્તા પ્રસ્થાપિત કરતો ખંડ એટલે યુદ્ધખંડ. એટલે એને આવું બધું કર્યું. ને હવે વિષ્ણુ ફસાણા. એટલું જ નહીં, એ નિત્ય બધા મળવા પણ એને ત્યાં આવે. એટલે આને ખબર પડે કે વિષ્ણુને કોણ મળવા આવ્યું, વિષ્ણુ શું પ્રવૃત્તિ કરે છે. દ્રોણ પર્વતમાં એનો મહેલ છે મોટો, એમાંથી બધું સંચાલન થાય નહીં પણ સંકલન એને ખબર પડે. આ વિષ્ણુને ગમતું નથી. બેનને રાખી પાછી કે ચરણ સેવા કર પતિદેવ. અદભુત કથા છે. ચાલુ બ્રહ્માએ નારદને કીધું કે ભાઈ આ અમે પ્રભાવિત થયા આ શક્તિથી, આ વૃત્તિથી, અને શિવે ક્રોધ પ્રગટ્યો અને ઈ ત્યાં નાખ્યો. એને કારણે આ બધી વસ્તુ થઈ, આવું બધું બન્યું. હવે શું કરવું? તને આમાં કઈ રસ્તો સૂઝે છે? પિતા પુત્રને પૂછે. બ્રહ્માની જે અકર્મણી હતા નહીં, અભાવ નહીં, બ્રહ્માની ભીરુવૃત્તિ કેવી રીતે હવે આમાંથી માર્ગ કાઢે? એટલે નારદ પાસે પ્રશ્ન મૂકો. નારદ તો બહુ વિચક્ષણ છે, વિલક્ષણ છે. કાંઈ વાંધો નહીં. પિતા, તમે કોઈ કશી ચિંતા ન કરો. હું અવશ્ય આમાંથી કશોક માર્ગ તમને બતાવું. હવે શું કે છે નારદ? જાલંધર પાસે જાઉં છું, જાલંધરને મળું છું, અને તમે નિશ્ચિંત રહો. બ્રહ્મા તો પછી પાછા તપમાં સાધનામાં બેસી જાય છે. અને નારદ વિષ્ણુ પાસે થઈને
દ્રોણ પર્વતના બેટ બેટ એમાં જાલંધર પાસે. જાલંધર રાજી થાય, ઓહો સુર પૂજ્યા, દેવોથી પણ પૂજાયેલા, દેવોથી પણ માન મેળવેલા એવા હે પ્રભુ તમે મારા આંગણે પધાર્યા, આવો બધો મારો વૈભવ બતાવો. વિષ્ણુને જોયા ને કહા બધું જોયું કે એક વસ્તુ મને આમાં ખૂટે છે. નારદ કે જાલંધર શું ખૂટે છે? તો તરત ટટાર થઈ ગયો, ઘમંડ પ્રગટ થઈ ગયો. તમારા જેવા બળવાન, સમૃદ્ધિવાન, સંપત્તિને જીતનારા, પરત મેળવનારા, એને ત્યાં સાવ અકિંચન, દિગંબર, ઘરબાર વગરના મોટા તપસ્વી ગણાતા શિવને ત્યાં સમૃદ્ધ ગુણવાળી સ્ત્રી છે, એને ત્યાં ખોટી તમારે ત્યાં હોય. એનામાં દુરિત ભાવ કે તમે આવા સમૃદ્ધ છો, તો એવી સમૃદ્ધ સ્ત્રી એકમાત્ર અત્યારે તમારી ભગીની પછી, એમ તો કહેવાય ને ભગીની કરતા મોટી પાર્વતી, અને ઇટ શુડ બી વિથ યુ. કોઈ વાંધો નહીં, લઈ આવો કે બધાને તો આટલો જ ન જાઓ તો તમે જશો ના, હું મારું તો કામ નહીં, હું તો નહીં જઈ શકું. કાંઈ વાંધો નહીં, હું કોઈને મોકલીશ એમ અને મારી માગણી ત્યાં રજૂ કરી દઈશ. બસ પૂરું થઈ ગયું. તો તમારી માગણી સંતોષ છે. અને એ ક્યારેક આવે પણ ખરા વિષ્ણુ પાસે, ત્યારે પણ તમે ન કહેતા કાંઈ વાંધો. આને વરણ કર્યું રાહુનું. અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. રાહુ હાજર. બોલો દેવ, બોલો અધિપતિ, શું આજ્ઞા છે? આ બધા દેવતાઓ બધા આને અધિપતિ કે આજ્ઞા માગે. એટલું વર્ચસ્વ જાલંધરનું. એનું કારણ શિવ તત્વ, ક્રોધ ભલે રૂપે તત્વ, પણ એમાંથી એનો જન્મ થયો છે. સમુદ્ર સૂત બન્યો છે. આ પ્રતિભાશાળી, પ્રચંડ પુરુષાર્થી જાલંધરે રાહુને આજ્ઞા કરી, જા શિવ પાસે અને એને કે તમે આવા દરિદ્ર મૃગચર્મ ધારણ કરનારા, ભસ્મ લગાવનારા અઘોરી, તમારે આવી તેજસ્વી, રૂપવતી, ગુણવતી, સમૃદ્ધ એવા હિમાલય રાજની પુત્રી ગિરિરાજ તનયા તમારે ત્યાં છે એ બરોબર નથી. આપ એને જાલંધરને સમર્પિત કરી દો તો જાલંધર તમારા ઉપર પ્રસન્ન થશે. શિવ સાંભળે, અત્યંત નમ્ર, અત્યંત વિવેકી, પણ યોગી છે ને, યોગ શક્તિ છે એનામાં. એટલે કે છે તને હું મારીશ નહીં,
તને કાંઈ નહીં કરવું, પણ તું જ તારા અંગને ખાઈ જા. માત્ર શીર રીએ છે, માથું રીએ છે, ધડ આખું પોતે જ ભક્ષણ કરી જાય છે. આ સ્થિતિ થઈ. પાછો આવતા સંકોચ થાય છે. ખબર પડી કે આવ્યો કેમ નહીં પાછો. ગુપ્તચરો દ્વારા માહિતી મળી ગઈ કે એને તો શિવે કશું કર્યું નહીં. શિવે એવો શાપ આપ્યો કે તું જ તારા અંગને ખાઈ જા. એટલે એ પછી શિવની આજ્ઞા તો માનવી પડે. શિવ સમક્ષ પોતાના જ અંગને ભક્ષણ કરીને માત્ર એનું મસ્તક ત્યાં બેઠું છે. જાલંધરે ચડાઈ કરી, મારા રાહુને છોડી દ્યો, હું તમારી ઉપર કૈલાસ ઉપર યુદ્ધ માટે આવ્યો છું અને અવશ્ય તમને પરાજિત કરીશ. શિવે એનો મોટો દ્વારપાળ હતો, એને કામ સોંપ્યું કે હું તો હજી લડવા નહીં આવું, મારી જરૂર નહીં રહે, તારે પણ કાંઈ લડવું નહીં પડે. એનો કઈ રીતે નાશ થાય, એનો કઈ રીતે વધ થાય, એને કઈ રીતે હું ભક્ષણ કરી શકું, નાશ કરી શકું, એ મારી વૃત્તિને કારણે, મારી પ્રકૃતિને કારણે હું અવશ્ય એની ઉપર વિજય મેળવાવીશ. વિષ્ણુ સાથે વાર્તાલાપ કર્યો શિવે. અગોચર અગમ્ય છે, યોગી શક્તિવાળા. એટલે વિષ્ણુ કહે છે કે એની પત્ની પતિવ્રતા છે. પતિવ્રતા પત્ની એનું શીલ ભંગ થાય તો આ આપોઆપ મૃત્યુ પામે. કોઈ વાત નહીં, તમારે જ મદદ કરવી પડશે. હું તો અહીંયા લડવામાં છું, એની સામે છું. કોઈ વાંધો. વિષ્ણુ એક મુનિનો વેશ ધારણ કરીને ઉદ્યાનમાં બેઠા. આ બાજુ જાલંધર પત્ની જાલંધરની રાહ જોવે છે કે મારા પતિદેવ કૈલાસ આક્રમણ માટે ગયા છે, વિજયી થઈને હજી આવ્યા નથી, ક્યારે આવશે, શું કરવું? ચિંતા થાય છે, ઉચાટ થાય છે જાલંધરની પત્નીને. એટલે નગરમાં વિહાર કરે, અહીંયા ત્યાં આટા મારે. ત્યાં એક મુનિને જોયા, પ્રણામ કર્યા. હું જાલંધર ની રાણી છું, આ અસુરનું રાજ્ય છે, એમાં આપ આવ્યા છો, આપનું સ્વાગત કરું છું, આપનું આતિથ્ય કરું. આતિથ્ય કર્યું. શું વરદાન માગતું? તો કે મને ચિંતા છે, મારા પતિ યુદ્ધ માટે ગયા છે ને હજુ આવ્યા નથી. માયાવી મસ્તક પડ્યું ઉદ્યાનમાં. આ તારા પતિ. ઓહ પ્રભુ, તમે હાજર કરી દીધા, એને સજીવન ન કરી શકો?
હા, વાનર દ્વારા ધડ આવ્યું, સજીવન કરી દીધું, અને જેવું માયાવી રૂપ પર પુરુષનું રૂપ કેનું? જાલંધરનું પ્રગટ થયું એટલે એને ભેટી પડી. બસ આટલું જ કર્યું છે, આ સ્ખલન. અને જેવી ભેટી એવું ત્યાં એનું ધડ મસ્તક જુદા થઈ ગયા. જય જયકાર થઈ ગયો બધે. આહા, અસુરનો પરાજય, આસુરી વૃત્તિનો પરાજય એની સતી નારીઓને કારણે શક્ય નહોતો. એના કાર્યોથી તો એ અપરાજિત જ હોય જ. શિવ પુરાણની 11 અસુર કથાઓ સત્યનો વિજય કઈ રીતે શક્ય બને, અસત્ય કઈ રીતે પરાજિત થાય, સત્યની સ્થાપના, એનો રાજ્યાભિષેક કઈ રીતે શક્ય બને, વિષ્ણુની મુક્તિ, જે પછી તો યથા સમયે ત્યાં જતા હતા, ત્યાં જાય ત્યારે પાછો શેષનાગ ઉપર આવે અને આ ત્યાં બેસે. હાશ એમ છૂટ્યા. આવી પરિસ્થિતિ છે. પણ શિવ શક્તિથી લડતા નથી, યોજનાથી લડે છે. આ કેવું છે? એ માત્ર એની પાસે બળ છે, યોગિક શક્તિ છે? ના, જાલંધર તો અપરાજેય શક્તિ હતો. પોતાનું જ પાછું સર્જન હતું. પોતાના સર્જનની હત્યા, નાશ પોતે કઈ રીતે શક્ય બને, કરી શકે? ત્રીજા નેત્રના ક્રોધનું બિંદુ બાલ સ્વરૂપે પ્રગટ થયું અને બ્રહ્માની કરુણા દ્રષ્ટિથી આંખમાં આંસુડાની ધાર થઈ એટલું જાલંધર નામ પાડ્યું સમુદ્રે. વિષ્ણુએ વખાણ કર્યા. તમે જુઓ, શિવનું તત્વ છે એટલે બ્રહ્મા, વિષ્ણુ બધા એના વખાણ કરે, લક્ષ્મી એની બેન થઈ જાય. આવી શક્તિ ધરાવનારા અસુરનો નાશ યુક્તિથી કરવો પડે, અને યુક્તિ માટે વિષ્ણુની સહાય લીધી. એક પણ માણસની હત્યા વગર, એક પણ શસ્ત્ર ચલાવ્યા વગર યોગ શક્તિથી જાણે છે કે આની સતી સ્ત્રી શીલભ્રષ્ટ થાય એટલે આનો પરાજય. પણ કથામાં નિહિતાર્થ બોધ આ નથી. શીલ ભ્રષ્ટ થતા કઈ રીતે રોકીને એનું શીલ ભ્રષ્ટ કરવું એ શિવે યોજ્યું. એને શિથિલાચારી બનાવી નથી. એક કથામાં આવશે શિથિલાચાર, પણ એ એનું કામ નથી, શિવનું કામ નથી. શિવ ક્યારેય શક્તિને શિથિલાચારી કલ્પે નહીં અને એના માટે પ્રેરે પણ નહીં. ખાલી ભેટે છે, આલિંગન આપે છે અને મહેલમાં દોરી જાય છે. બસ મનોભાવ કુર્યાત ત્વામ, એમ બસ તારાથી આ મનોભાવ પ્રગટ થયો, એને ભેટી પડી અને શયન કક્ષ તરફ દોરી જ ગઈ. અત્યારથી હવે કાંઈ ન્યા વિષ્ણુએ માયા સંકેલી લીધી. માયાવી જાલંધર જે રચ્યો હતો એ પ્રગટ થયો એટલે ગુસ્સે થઈ જાલંધર પર, શાપ આપ્યો. ડઠ્ઠર, પથ્થર હૃદયી, તું માણસ છો કે પથ્થર? આવો તું.
ત્રણ જ શબ્દો. પથ્થર જેવું કઠોર હૃદય હોય તો જ તું પરસ્ત્રી ગામી બને. એમ આવું કુવિચાર આવ્યો. હડસેલો મારે છે. માયા સંકેલાઈ ગઈ. જે થવાનું હતું એ શિવ તત્વ આવું ઉદ્દાત, આવું વિવેકપૂત અને આટલું દ્રષ્ટિપૂર્વકનું છે. ઇન્ટેલેક્ચ્યુઅલ હાઈટ, પ્રજ્ઞાની પારમિતા શક્તિ નો પરિચય કરાવતી આ યુદ્ધ કથા છે. આ શસ્ત્ર શક્તિ એનું કોઈ બળ પ્રદર્શિત કરતી યુદ્ધ કથા નથી. શિવ મહાન બુદ્ધિશાળી ગણેશ એના સર્જક છે. જેની ભસ્મમાંથી જેનો જન્મ થયો છે એ ગણેશ જો આટલો બુદ્ધિશાળી હોય તો એ ભસ્મ ધારણ કરનારો પરમ બૌદ્ધિક હોય. અને એ બૌદ્ધિકતાનું પરિણામ આ જાલંધર કથા, યુદ્ધ કથા એ છે. ત્રીજી યુદ્ધ કથા શંખચૂડની છે, અસુરની. મેં પ્રારંભે જ આ ખંડની ભૂમિકામાં જ કહ્યું કે આ કથાઓ શિવની સર્વોપરિતા, શિવની પ્રસ્થાપના, શિવનો મહિમા સ્થાપવા માટેની કથાઓ નથી. આસુરી તત્વ, આસુરી શક્તિ વ્યાપક છે. વ્યાપક આસુરી શક્તિઓને કઈ રીતે નાશ કરવી, નિર્મૂળ તો કરી શકાય એમ નથી. નાશ કઈ રીતે કરવી, એને પરાજિત કઈ રીતે કરવી, એની ઉપર 5 વાગ્યે ખબર પડે તો એ વાત ની સામે સીધી આ શંખચૂડની કથા છે. મેં તો એમ ધાર્યું હતું કે આજે હું આમ આપણા ગણતરી મુજબ ટાઈમ ટેબલ પ્રમાણે તો 5 અસુરને આપણે આજે પોઢાડવાના હતા. પણ આ વિવરણ છે ને, તત્વાર્થ ચર્ચા, એ આપણો શંખચૂડ કોણ છે? કશ્યપને દનુ નામની પત્ની હતી. એનો મહાપરાક્રમી પુત્ર દંભ એ વિષ્ણુ ભક્ત હતો, પણ નિસંતાન હતો. કશ્યપની દનુ નામની પત્ની, એનો પુત્ર વિષ્ણુ ભક્ત હતો. પુષ્કર ક્ષેત્રમાં જઈને જગતનું સર્જન કરવા વાળા બ્રહ્માની ઉપાસના કરી, તપ કર્યું. શિવનું નહીં, વિષ્ણુનું નહીં. વિષ્ણુ ભક્ત તો હતો, પણ પુષ્કર ક્ષેત્રમાં જઈને તપસ્વી બન્યો અને બ્રહ્મા પ્રસન્ન થયા. વરદાન માંગ્યું કે પ્રભુ, મારી પાસે સંપત્તિ છે, રિદ્ધિ છે, શસ્ત્ર છે, શાસ્ત્ર પણ જાણું છું, વિષ્ણુ ભક્ત છું એટલે, પણ મારે સંતતિ નથી. તો તમે મને એવું વરદાન આપો કે મારે ત્યાં મહાપરાક્રમી, અતુલ્ય બળવાળો પુત્ર રત્ન પ્રાપ્ત થાય. હા પાડી બ્રહ્માએ. તને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. સમય જતા યા દંભ રાજાને ત્યાં શંખચૂડ એનું નામ રાખ્યું ને પુત્રનો જન્મ થયો, મોટો થયો. એના વિવાહ કર્યા ધર્મધ્વજ નામના મહાન ઋષિની પુત્રી તુલસી સાથે. પણ શંખચૂડ
પરાક્રમી હતો, વિદ્વાન હતો, શાસ્ત્રના આધાર જાણતો હતો. આ કારણે સંપત્તિનું ગૌરવ, ગરિમા, પ્રાપ્ત સુખની એને બદલે એને ગર્વ થયો. શંખચૂડને ગર્વ થવાનું કારણ આવી સતી પતિવ્રતા નારી મને પ્રાપ્ત થઈ. આ તો બધું હતું જ, પણ ધર્મધ્વજે મને તુલસી આપી. તો સતીવ્રતા પતિવ્રતા સતી સન્નારીને કારણે હું અપરાજય છું. તો સૌથી મોટા વિજેતા કોણ? વિષ્ણુ, બ્રહ્મા કે શિવ? આવું વિચારે છે શંખચૂડ. પોતે શાસ્ત્રજ્ઞ છે ને પાછો. એટલે જવાબ મળે છે કે ભાઈ કામ વિજેતા એ મોટો વિજેતા છે, અને એને જો આપણે પરાજિત કરીએ તો એ શક્તિ આપણામાં અવતરિત થાય. શિવની સામે પ્રતિકાર કરવા, યુદ્ધ કરવા પોતાનું લશ્કર લઈને કૈલાસ પહોંચી ગયું. શિવ પાછા ચિંતામાં પડી ગયા કે હવે આ એવો અસુર છે કે પતિવ્રતા નારીનો પતિ છે, એને મારી તો શકાય નહીં, એની હત્યા નહીં થાય, એનો નાશ નહીં કરી શકું, અને આ મારા ગણ બધા ઓછા પડે એની આગળ. આ કેળવાયેલું સૈન્ય, એવો શબ્દ વાપર્યો છે. શંખચૂડનું સૈન્ય કેળવાયેલું છે. તે કાળ જ્ઞાની છે. તુલસી શીલ ભ્રષ્ટ થાય. તુલસીનું શીલ ભ્રષ્ટ થાય. કેવું કોને? બ્રહ્માને તો કહી ન શકાય, મુખ છે, ક્યાં નાખે? નારદ, કોઈને આવું કામ ચીંધી ન શકાય. ને વ્યવહાર તો આવો વિષ્ણુ સાથે અને બ્રહ્મા, ત્રણ દેવને જ પરસ્પર વ્યવહાર છે. મદદરૂપ થવાના, મદદ માગવાના, પણ બધા શિવની જ મદદ માગી છે. પણ આ યુદ્ધ કથાઓમાં શિવ મદદે આવે છે, એમની શિવ મદદ માગે પણ છે. આ બતાવવું છે. શિવની સત્તા સર્વોપરી અવશ્ય છે, પણ એ દૈવી શક્તિને કારણે છે. શિવ તત્વની સર્વોપરિતા અવશ્ય છે, પણ એની સાથે સંયોજાયેલા દૈવી શક્તિના તત્વો, ઘટકો કારણભૂત છે. શિવ તત્વ રક્ષાયેલું અવશ્ય છે. શિવ તત્વ, શૈવ દર્શન, પણ શા કારણે? વિષ્ણુની પ્રતિભા અને બ્રહ્માનું તપ. મહાન તપસ્વી છે અને મહાન પ્રતિભા છે. શિવ તો અકિંચન, કશું નથી એની પાસે. ચિતા ભસ્મા લેપ એમ. કોણ? તો કે વિષ્ણુ. મનોસંવાદ કર્યો એની સાથે. મારું કામ પડ્યું બાપુ. કયો કયો? ખુશ થઈ જાય. વિષ્ણુને શિવ યાદ કરે એટલે વિષ્ણુ પ્રસન્ન થઈ જાય. શેષશૈયામાંથી ઊભા થયા, એકાંત લેવા માટે સમુદ્રમાં વિહાર કરતા કરતા, આપણે જે મોબાઈલમાં વાત કરીએ એમ આકાશગામી, આકાશવાણીથી એ સાંભળે એવી રીતે એ વાત કરે. એટલે કે છે કે ભાઈ શંખચૂડના નગરમાં જવાનું છે. એની પત્ની તુલસી ને શીલ ભ્રષ્ટ કરવાની. ઓ બાપજી, હું પરસ્ત્રી ગામી હોઉં, આવું
કરવા તમે મને સૂચવો છો? મુનિ વેશે મેં મારી શક્તિથી ઊભો કર્યો, જાલંધર પ્રગટ કર્યો અને એને એની સાથે ભેટાવ્યા અને બધું પૂરું થઈ ગયું. હું સ્રષ્ટા હતો ત્યાં. પણ આમાં તો તમે મને કહો છો કે શંખચૂડનું રૂપ ધારણ કરીને એનું શીલ ભ્રષ્ટ કરવાનું છે. આવું કેવી રીતે શક્ય બને? દેવ, આ તમે મને મારું અસ્તિત્વ, મારું ગૌરવ, મારી ગરિમા, એની હત્યા થશે કે ના? કશું નહીં બને. એનું શીલ ભ્રષ્ટ તનથી નહીં થાય, મનથી થશે. એ તો કેવી રીતે શક્ય બને? દેવ, આ તો મને તમે એમાં નાખો ને પછી મનથી ન ભ્રષ્ટ થાય ને મારે જ એમાં ભોગ બનવું પડે એનું શીલ ભ્રષ્ટ કરવામાં. એ તો અને સમુદ્રમાં ધ્રુજે છે એટલે લક્ષ્મી પાસે આવ્યા. મહારાજ, શું થયું? શું કઈ દેવી શક્તિ, દેવી વાણી સાંભળી? તમે કેમ આટલા ધ્રુજો છો? કેમ આટલા પ્રસ્વેદ તમને કેમ થયો છે? લક્ષ્મી સ્વાભાવિક છે, ચિંતા થાય. કશું નથી, તું જા, એમ બેસ. શિવની સ્તુતિ કરે છે. હે શિવ, તમારું અમાંગલ્યમશીલ છે, મારું તો માંગલ્યશીલ છે. હું તો આ મંગલનો ઉપાસક છું, મંગલ રૂપ ધારણ કરનારો છું. અને હું આવું અમંગળ રૂપ કઈ રીતે ધારણ કરી શકું? આ સ્તુતિ શિવ પુરાણની ઉત્તમમાં ઉત્તમ કરુણ સ્તુતિ છે. આર્દ્રતા અને ખરી આર્દ્રતા. આ બીકની આર્દ્રતા નથી. આ દુશ્મનો અસુરથી ડરીને સ્તુતિ કરે છે નથી. શંકર કહે છે કે હું કહું એમ કરો. ભલે બ્રહ્મા સર્જક હોય, મનોવેગના ધારનાર હોય, પણ હું નાશક છું, નાશ કરનારું તત્વ હું છું, સંહારક હું છું. પછી કે છે સંહારક નહીં, ઉદ્ધારક પણ હું છું. શંખચૂડનો ઉદ્ધાર, તુલસીનો ઉદ્ધાર અવશ્ય થશે. તમારું ગૌરવ ખંડિત નહીં થાય. ના, પણ હવે આમાં બાકી જ શું રહ્યું? હું ના પાડે છે તો કે શાપ આપું? આવું કૃત્ય કરવા માટે ઉદ્યુક્ત થાવ એવો શાપ આપું? તો તમે મારી વાત સ્વીકારીને ઉદ્યુક્ત થશો? ના શિવ, હું એવું નથી ઈચ્છતો પણ કે તમારે મને ગુસ્સે થઈને, ક્રોધિત થઈને શાપ આપીને આ કાર્ય કરવા વાળો. કેવી કથા છે! ભલે તમે જેમ કહો એમ, કશું જ કરવાનું નથી. તમારે શંખચૂડનું રૂપ ધારણ કરીને, શંખ તો તમે રાખો જ છો, શંખ ચક્ર ગદા પદ્મ. ગદાને મૂકી દો, ચક્રને મૂકી દો, માત્ર પદ્મ અને શંખ ધારણ કરીને ત્યાં એના ઘરમાં, મહેલમાં પ્રવેશવાનું છે. પછી મારે એનું શીલ ભ્રષ્ટ તમે તો કહો. હું કહું એમ કરો, પછી જોવો શું થાય છે. કે ના, પછી તો જોવાનું શું હોય? મારે પરાજિત થઈને એને પરાધીન બનાવવાની જ હોય ને. ના, કેટલા પાપ ભીરું છે આ દેવો, એની કથા છે. અંતે વિષ્ણુ પ્રાર્થના કરે છે. કોની? શિવે તો કાંઈ માયના નથી. શિવ તો કોની પ્રાર્થના કરે છે આપણને? પાર્થયેત પાર્વતી. હે માં જગતજનની અંબા, રડતા રડતા અશ્રુથી આંખ ભીંજાયેલી છે અને પાપ ભીરું
ભાવથી હૃદય પીંજાયેલું છે. અને આને કારણે જેનો અવાજ સ્લથ થઈ ગયો છે, એવા અવાજે વિષ્ણુએ પ્રાર્થના કરી પાર્વતીની કે માં, તમે મારી સહાય કરજો, મારી સાથે રહેજો, મને શક્તિ આપજો, મારું ચારિત્ર્ય, મારું ગૌરવ, મારી ગરિમા શિવના કથનથી મેં સ્વીકારેલું કાર્ય આપના આશીર્વાદથી પૂરું થાય. વિષ્ણુ બહુ મહાન છે એટલે એણે બાંધી લીધા સાથે પાર્વતીનું. હવે એનામાં બળ આવી ગયું. પાછું વેશ ભજવવાનો છે એટલે ડરતા ડરતા જ જવાય નહીં. તો જાલંધર એટલે તો આ શંખચૂડનો આખો વેશ જે ધારણ કર્યો છે, પહેરવેશ પહેરીને ઓળખાઈ જાય. આ કારણે શંખચૂડનો વેશ ધારણ કરીને તુલસી અટારીએથી રાહ જોવે છે, ક્યાંય રસ્તામાં વિજયી થઈને મારા સ્વામીનાથ આવે છે. લશ્કર લઈ ગયા છે મોટું, હમણાં આવશે, હું એને વિજયમાળા પહેરાવીશ, વરમાળા પહેરાવીશ, એની ચરણ શુશ્રૂષા કરીશ, એનો યુદ્ધનો થાક ઉતારવા માટે 3 વસ્તુ બોલી છે, મનમાં કલ્પી છે. એના ચરણ ચાપીશ, એની છાતીના બખ્તરને ઉતારીને પાળીશ, અને યુદ્ધના ઘાવથી ઘેરાયેલા કેશ રાશિને સમારીશ. ત્યાં તો દેખાય છે કે ઓહો, વિજયમાં શું, એ તો ફૂલ જ લઈને હાથમાં આવે છે, પણ સૈન્ય આખું નાશ થઈ ગયું લાગે છે. પણ એની ચાલ ઉપરથી એમ લાગે છે કે વિજયી થયા છે. શંખ છે, ધારણ કરતો તો શંખચૂડ નિત્ય, એટલે દોડે છે, એનું સામયું કરે છે. અને વિષ્ણુ તો કશી અકર્મ્ય એમ, અકર્મ્યણ માણ એમ. અકર્મ્ય એટલે કાંઈ કર્મ એને કરવાનું જ નથી, નિષ્ક્રિય પણ નથી. આમ તો સક્રિય છે, પણ કશું કર્મ ન કરવાની વૃત્તિથી માત્ર દોરાતા રહેલા શંખચૂડને નગરજનો પણ પુષ્પવૃષ્ટિ કરીને એના આંગિક ભાવોને ઢાંકવા લાગ્યા. પાર્વતીની કૃપાથી કોઈને કાંઈ ખબર ન પડે. સ્વામીનાથ પધારો, અને એના ચરણ ચાપવા લાગી. જે ચરણને લક્ષ્મીના હાથ સ્પર્શતા હતા અને આનંદ થતો હતો, પ્રસન્નતાની અનુભૂતિ થતી હતી, એ પગને તુલસીના હાથ સ્પર્શતા ભાલા ભોંકાઈ રહ્યા હોય એવો અનુભવ થતો હતો. એટલે આને લાગ્યું ગમ્યું નથી, ગમતું નથી પતિદેવને, આપણે નથી કાંઈ કરવું. છાતીને સ્પર્શ કરે છે, પણ યુદ્ધમાં ખરડાયેલા વાળ નથી, યુદ્ધના ઘાવથી ઘવાયેલી છાતી કે બખ્તર નથી. એટલે પામી જાય છે કે આ કેશ રાશિ શંખચૂડની નથી. ઓહો, કત્વમ દૈત્યમ દુષ્ટમ, કે દેવ છો તું, દુષ્ટ છો કે દેવ છો, કોણ છો? હું તને શાપ આપું છું, આ ક્ષણે તું પથ્થર બની જા. તું જાલંધર ન હો તો તું, એટલે વિષ્ણુ શાલિગ્રામમાં રૂપાંતરિત થઈ ગયા. તુલસી યથા નામ તામ તુલસી ભવે. તુલસી નામધારી હે કન્યા, હે સન્નારી, તું પણ તુલસી થઈ જા.
આપણે તુલસી વિવાહ કરીએ છીએ એ શું છે? દૈવી કાર્ય નથી. તુલસી શંખચૂડની પત્ની છે, પણ વિષ્ણુ જે કરી ન શક્યા, વિષ્ણુ જે કરવું નહોતું, એ આપણે કરાવીએ છીએ. શું કામ? તુલસી પ્રસન્ન થાય એટલે નહીં, વિષ્ણુ પ્રસન્ન થાય એટલે નહીં, પણ વિષ્ણુને શિવે જે કામ કર્યું હતું એ નહોતા કરી શક્યા, આપણે એને કરાવડાવીએ છીએ. અદ્ભુત કથાનક શંખચૂડનું છે. શિવ પ્રસન્ન થયા છે, પછી તો પથ્થર રૂપે તો સ્થિર થઈ ગયા ત્યાં શાલિગ્રામ, પાછા નથી આવ્યા એટલે ચિંતા કરે છે. લક્ષ્મી જાય છે, ભગવાન તમે આ બોલાવ્યા હતા વિષ્ણુને, ક્યાંક કામે મોકલ્યા હતા, શું થયું? કેમ હજુ પરત નથી થયા? અવશ્ય પધારશે, તમારા નિવાસસ્થાને એમની રાહ જુઓ. શિવની કૃપાથી, શિવના આશીર્વચનથી સદાચારી એવા વિષ્ણુને પાર્વતીએ આશીર્વાદ આપ્યા અને મૂળ સ્વરૂપ ધારણ કરીને શાપથી, અભિશાપથી પ્રાપ્ત થયેલું શાલિગ્રામના રૂપમાંથી મૂળ સ્વરૂપ ધારણ કરીને શંખ ઉપરાંત ચક્ર, ગદા અને પદ્મ સમેત વિષ્ણુ પધાર્યા છે. એવા હે વિષ્ણુ, અમારું કલ્યાણ કરો. ત્યારે આ સ્તુતિકાય છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગર્ભિ. યોગ આવ્યું ત્યાં, ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભયહરો. એનો ભય ગયો એટલે હવે આપણે કહીએ છીએ કે હવે અમારો ભય તમે શું સ્તુતિ કરી છે. તો આમ શંખચૂડની કથા પણ શિવનું પ્રચંડ વ્યક્તિત્વ નહીં, શિવની પ્રચંડ મેધા, બળથી નહીં પણ કળથી, યુક્તિથી કામ લેવાની શક્તિ એનું પરિચાયક છે. શંખચૂડનો નાશ એ વરદાનથી પ્રાપ્ત કરેલા બળ, વરદાનથી પ્રાપ્ત કરેલું ઐશ્વર્ય, વરદાનથી પ્રાપ્ત કરેલું અસ્તિત્વ, એનો જન્મ જ વરદાનથી થયો છે. પણ દુરાચારી વૃત્તિને કારણે શું કર્મ ફળ મળે એવી અસુર કથા છે. આ યુદ્ધ કથાઓ શિવ કથાનો ભાગ બની ગઈ. અસુર કથાઓ અસુર પુરાણ નથી, અસુર કથાઓ અસુર મહાત્મ્ય નથી, પણ આસુરી વૃત્તિ ઉપર સદવૃત્તિનું સ્થાપન કેવી રીતે થઈ શકે? ભક્તિ, શક્તિ, દ્રઢ મનોબળ દ્વારા. શિવ તત્વ માત્ર બળ નહીં, દ્રઢ મનોબળ. આસુરી શક્તિ નો નાશ કરવા માટેની ક્ષમતા દરેક વ્યક્તિમાં છે. આસુરી શક્તિ એટલે અસુર જ નહીં, પણ આસુરી પરિબળો આ કાળમાં ક્ષણે ક્ષણે સામે આવે છે. આ આસુરી પરિબળોનો વિનાશ, આસુરી વિચારધારાનો વિનાશ, આસુરી શક્તિને ભારત તેરે ટુકડે ટુકડે, આ વસ્તુ આ આસુરી શક્તિ છે. ભારત તેરે ટુકડે કરે, આ આસુરી શક્તિ છે, આસુરી વિચારધારા છે. આપણને તોડવા માટે, આપણને વિશૃંખલિત કરવા માટે સક્રિય થયેલા આસુરી પરિબળોને કઈ રીતે દમન કરવા, આસુરી પરિબળને કઈ રીતે નિર્બલ બનાવીને એનો નાશ કરવો, એ આપણું દ્રઢ મનોબળ
આપણી ભક્તિમત્તા અને આપણી શક્તિ એ જ કામમાં આવશે એવું આ સૂચવતી કથાઓ છે. પેલા તારકાસુરના 3 પુત્રો જાલંધર અને શંખચૂડ એના વિનાશની, એના પરાજયની અને એના નિર્મૂલનની કથાઓ, શિવ તત્વનો મહિમા, દૈવી તત્વોનો સહયોગ અને પ્રજાની સુખાકારી, પ્રજાની કલ્યાણ શિવત્વ પામે એનું સૂચન કરતી યુદ્ધખંડની કથાઓનું અર્થઘટન, એનું વિવરણ, એની ક્રિયા પ્રતિક્રિયા, એના કેટલાક પ્રસંગો આપણને શિવ તત્વ તરફ દોરી જાય છે. શિવમાં શ્રદ્ધા ભાવ દૃઢ કરાવે છે અને શિવ સાથે શક્તિ પણ સમાવિષ્ટ છે એની પણ પ્રતીતિ કરાવે છે. દેવ વચ્ચેનું સાયુજ્ય, દૈવી શક્તિનું સાયુજ્ય, એકત્વ, એકાત્મતા એનો બોધ કરાવતી આ યુદ્ધખંડ આવા કારણે અત્યંત મહત્વનો ખંડ છે. એ માત્ર યુદ્ધ કથા નથી, એ માત્ર ભોગ કથા નથી, એ માત્ર ત્રસ્ત કથા નથી, પણ ખરા અર્થમાં શિવ તત્વનો પ્રભાવ, શિવ તત્વનું સ્થાપનાપૂર્વકનું સંકલન અને શિવ તત્વની સર્વોપરિતા. વિષ્ણુ હોય કે બ્રહ્મા હોય, સર્વોપરિતા શિવ તત્વની છે. એના કારણે શિવ તત્વ, શિવ દેવાધિદેવ અને મહાદેવના બિરુદને પણ આવા કારણથી પામ્યા છે. આવા કેટલાક મહત્વના તારણો આ નિમિત્તે મનસુખભાઈની ચેતના જ્યાં વિહરી રહી છે, આટલા બધા નગરજનો, સ્નેહીજનોની સમીપ કહેવાનું બન્યું છે. એક ચિરસ્મરણીય પ્રસંગ છે. કથાને વિરામ આપીએ પૂર્વે અચ્યુતમ કેશવમ શ્રીરામ કૃષ્ણ દામોદરમ શ્રીધરમ માધવમ શ્રી વાસુદેવમ હરિ. कथा समापत होत है सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण. एक घड़ी आदि में पुनियाद तुलसी संगत साधिके कटे कोटि अपराध. ओम हर हर महादेव हर. ओम हर ये नमः. ओम हर ये नमः. ओम हरये नमो नमः. દૂધધારા ડેરી અને મેં જે વિચારધારાવાળા શાસક પક્ષની વાત કરી એના કાર્યકર્તા, કારોબારી સભ્ય શ્રી ઘનશ્યામભાઈ પટેલ કથા દરમિયાન જ પધાર્યા. એમને જોયા પણ ખરા, એમને આગળ આસન પણ નિર્દેશ્યું હતું. પણ શિવ કથામાં શિવ તત્વને સમજવામાં આ ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારધારાને વરેલા કેવા નમ્ર હોય, કેટલા વિવેકી હોય એનો આપણને પરિચય કરાવ્યો. આ ઘનશ્યામભાઈને વિનંતી કે તેઓ આ સભાને ખાસ તો સંબોધે અને એની ઉપસ્થિતિ જ આપણને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. આવા ઘનશ્યામભાઈને આપણે તાલીઓના ગડગડાટથી પહેલાં તો વધાવીએ અને એનું સ્વાગત. અરે ભાઈ સાહેબ,
બહુ આનંદ થયો. ભગવાન તમને ખૂબ શક્તિ આપે. શિવ સત્સંગ સપ્તાહ, અને આ સપ્તાહ દરમિયાન આપણને જ્ઞાનની રસવાણી પીરસનાર છે એવા આદરણીય ડૉક્ટર બળવંતભાઈ જાની સાક્ષાત જ્યારે શિવ સત્સંગ સપ્તાહનું આયોજન હોય ત્યારે શિવજીની દિવ્ય ઉપસ્થિતિમાં તેઓ આપણને કથા સંભળાવી રહ્યા છે. તેઓ સાગર યુનિવર્સિટીના પણ કુલાધિપતિ છે, અને એ જાણીને પણ ખૂબ આનંદ થયો. ઉપરાંત શિવ તત્વના પણ મહાજાણકાર તત્વચિંતક અને આપણા સાહિત્યકાર, હમણાં જ આપણે ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતિ ઉજવી તેવા સાહિત્યકાર જ્યારે આપણને આ જ્ઞાન આપતા હોય ત્યારે હું તો હમણાં બહુ અડધો કલાક પહેલાં જ આવ્યો, પણ શિવજીનું મહાત્મ્ય આપણને સંભળાવ્યું ત્યારે ખાસ કરીને મને આ જોશી પરિવારને વંદન કરવાનું મન થાય કે સંપત્તિની સાથે સાથે સંસ્કારનું પણ સિંચન. સંપત્તિ આવે એટલે સંસ્કાર દૂર ભાગે, પણ સંપત્તિની સાથે સંસ્કાર, આનું જો દર્શન જોવા હોય ને અને એનું આચરણ પણ જોવું હોય તો આ જોશી પરિવાર પાસેથી શીખવું પડે. એટલે જ એમને ખાસ તો આપણે દંડવત પણ કરવા પડે. સાથે સાથે આ બધું કરવા માટે સત્સંગ પણ જરૂરી છે. સંપત્તિની સાથે સંસ્કાર જો લાવવા હોય તો એમ નથી આવતા, એની જોડે આ સત્સંગ પણ મહત્વનો છે. અને આજે એવા સત્સંગી મહાપુરુષ આપણને જ્યારે સત્સંગની વાત કરે છે ત્યારે આપણને ખૂબ આનંદ થયો. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી આજુબાજુમાં જે આસુરી શક્તિ છે એ આસુરી શક્તિમાંથી આપણને મુક્તિ કેવી રીતે મળે એ દિશામાં આપણને અહીંથી જે જ્ઞાન મળવાનું છે એ જ્ઞાન આપણે આપણા પરિવાર સુધી લઈ જઈએ. પરિવાર એને પણ સત્સંગી બનાવીએ અને આપણું ઘર પણ સુંદર બને. સાથે સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ આપણે ખૂબ સહભાગી બનીએ. એટલી વાત સાથે વિશેષ વાત નથી કરતો, પણ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં દંડત પ્રણામ સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. અહીંયા લાવે છે આપણને.